હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું સ્ટ્રોબેરી ક્રશ। તો સ્ટ્રોબેરી ક્રશ કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। 250 આપણે સ્ટ્રોબેરી લીધી છે ને અત્યારે બહુ મસ્ત સ્ટ્રોબેરી મળે। તમારે આખા વર્ષનું બનાવવું હોય તોય તમે અત્યારે બનાવી શકો, સિઝન છે ને એટલે। તો 250 છે મસ્ત ધોઈને મેં લઈ લીધી છે। 250 સ્ટ્રોબેરી લેવાની ને 500 ગ્રામ એમાં ખાંડ લેવાની। એનો ક્રશ બનાવી અને આપણે રાખશું, એટલે ગમે ત્યારે આપણે સ્ટ્રોબેરીનું જ્યુસ બનાવવું હોય તો બનાવી શકો। તમે પાણીમાં બનાવી શકો, દૂધમાં બનાવી શકો। તો આ 500 ગ્રામ ખાંડ અને 250 સ્ટ્રોબેરી। હવે આપણે એને કટ કરી લઈશું। આને કાઢી લેવાનું ને આપણે મોટી મોટી જ ક્રશ આવલી કરવાની છે કટ। આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું એટલે મસ્ત જો તાજી છે। બધી મસ્ત આવે અત્યારે સ્ટ્રોબેરી। કિલો 2 કિલોનું લઈને તમે બનાવીને બોટલ ભરી દો। આમાં કોઈ કેમિકલ નહીં, કાંઈ વસ્તુ નહીં, આપણે ઘરનું એમ ફ્રેશ ને આપણે ખબર જ છે શું નાખેલું છે, એટલે ઘરે બનાવી અને રાખી દેવાય તમારે વરસ માટે। ગમે ત્યારે મન થાય ત્યારે બનાવીને પી લેવાનું। ઉપવાસ હોય ત્યારે આનો 1 ગ્લાસ બનાવીને દૂધમાં પી લઈએ તો મસ્ત લાગે। મિક્સર લેવાની, એમાં પહેલાં આપણે સ્ટ્રોબેરીને ક્રશ કરી લેવાની અધકચરી। એટલી ક્રશ થઈ જાય ને પછી આપણે એમાં ખાંડ નાખી દઈશું। હવે પાછું આપણે ક્રશ કરી લઈશું। હાવ લિક્વિડ જેવું નહીં કરવાનું, અધકચરું જ, આમ ચાલુ બંધ કરવાનું। એટલું જ કરવાનું છે, જામ ખાંડ ને બધું હજી રહી ગયેલું છે। હવે આપણે એને આગળ પ્રોસેસ કરશું। હવે આને આપણે કાઢી લઈશું, આવું ક્રશ કરવાનું। હવે એને આપણે હલાવતું રહેવાનું। આનો પલ્પ બનાવવાનો છે, જ્યાં સુધી ખાંડનું પાણી ન ભરી જાય, આમ લચકા પડતા જેવું ન થઈ જાય ત્યાં સુધી એને આપણે હલાવશું। ખાંડનું પાણી ભરી જાય ને ત્યાં સુધી એને મિક્સ કરવાનું। ખાંડનું, સ્ટ્રોબેરીનું બેયનું પાણી છૂટવું હોય। જાવા રાખવાના, એટલે આપણે પછી પાછું દૂધમાં ક્રશ થાય અને થોડુંક આખું રહીએ ને તો આપણે બહાર પીતા હોય ને મિલ્કશેક એવું થાય મસ્ત। સતત હલાવતું રહેવાનું। આમાં કાંઈ કલર બલર કાંઈ નહીં નાખવો પડે, જો મસ્ત આમ જોતાં ખાવાનું મન થઈ જાય, પીવાનું મન થઈ જાય। પાણી એનું બળી ગયું છે, આવું કલર એનો આખો ચેન્જ થઈ જશે, પાણી બળી જાય ને એટલે આવું ચાસણી જેવું થઈ જશે, આખો કલર ચેન્જ। જો પાણી કેટલું હતું એનું પહેલાંનો કલર ને અત્યારનો કલર હાવ આમ તમને અલગ જ દેખાશે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। જો મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે। હાવ ઠંડુ પડે ને પછી આને બોટલમાં ભરી અને તમારે ફ્રીઝરમાં મૂકી દેવાનું આખા વરસ માટે, આવી રીતના। એટલું થવું જોઈએ ને તમને હું ચમચેથી પણ બતાવું। જાઓ, આ તૈયાર લીધું હોય એવું જ છે, તમે આમ જોઈ શકો છો। જો
ગમે એ ફ્રૂટનું તમે બનાવી શકો, તમારે ઘરનું વાપરો તો બહુ સારું એમ. હવે આને થોડુંક આપણે ઠંડુ થવા દઈએ. આમ નાખશો ને તમે ચમચામાંથી, જો આવું થવું જોઈએ તો આ આખા વરસ માટે રહેશે. થોડુંક આમાં કચાશ રહી ગઈ છે ને પાણી રહી ગયું છે ને તો તમારું ઉપર ફૂગ આવી જશે, તો ખરાબ થઈ જશે. એટલું સરસ રહેશે ને આવું તો તમારું આખા વરસ માટે રહેશે. આવું ચાસણી થઈ જવી જોઈએ. હવે આપણે આમાં ક્રશ કરેલું હતું ને મિક્સર એ જ છે, મેં આમાં 2 ચમચા નાખીશું. એક મોટો ગ્લાસ આપણે બનાવવાનું હોય ને તો 2 ચમચા નાખી દેવાનું આ ક્રશ. એમાં દૂધ નાખીશું. હવે ક્રશ કરી લઈશું. હવે ક્રશ થઈ ગયું છે, આપણે ગ્લાસમાં કાઢી લઈશું. તૈયાર છે આપણું સ્ટ્રોબેરી ક્રશ ને એમાંથી આપણે મિલ્ક શેક બનાવેલું છે. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.